તો ગંગેશ્વર કંપની લિમિટેડની નીચેની કેટલીક બાકીઓ નીચે પ્રમાણે છે. વિગતમાં ઇક્વિટી શેર બાકીઓ આપેલી છે, એટલે પાકું સ્વરૂપ આપેલું છે એવું ના કહી શકાય, કંઈ પણ હોઈ શકે. ઇક્વિટી શેર મૂડી દરેક ₹100નો 7,08,000ની પ્રેફરન્સ મૂડી આપેલી છે. 10%ના ડિબેન્ચર્સ આપેલા છે. રાખી મૂકેલી કમાણી એટલે શું? કોણ કહેશે રાખી મૂકેલી? અનામત કહેવાય. વેરી ગુડ. અનામત અને વધારો, બરાબર. એટલે કે જે આપણી કમાણી થઈ છે એને આપણે વાપરેલી નથી પણ રાખી મૂકી છે, ધંધામાં જ રાખી મૂકેલી છે, એટલે અનામત તરીકે રાખી મૂકેલી ગણાય. 10%ની જાહેર થાપણો એટલે શું? કંપનીના વાર્ષિક હિસાબમાં કઈ જગ્યાએ આવે 10%ની જાહેર થાપણો? હા, 3 નંબર. એટલે કે શું કહેવાય એને? લાંબા ગાળાના દેવા, બરાબર. અવાસ્તવિક મિલકતો 14 નંબરમાં આવે, એટલે કે અવાસ્તવિક અન્ય બિનચાલુ મિલકતો કહેવાય, જેને આપણે આ ચેપ્ટરની અંદર કોઈ પણ ગુણોત્તર શોધવાના હોય, અવાસ્તવિક મિલકતો જરૂર પડે ત્યારે બાદ કરી દેવાની, બરાબર ને, કુલ મિલકતમાંથી અથવા તો માલિકી ભંડોળમાંથી. કાયમી મિલકતો આપેલી છે 20 લાખ, એટલે કે એને ધ્યાનમાં નહીં લેવાની ટૂંકમાં, અવાસ્તવિક મિલકતને. કાયમી મિલકતો 20 લાખ લેવાની છે. દેવાદારો 2,50,000. જમણી બાજુ જોઈએ. લેણી ઊંડી 50,000, અગાઉથી ચૂકવેલ ખર્ચા 20,000, રોકડ બેંક 1,20,000. ઝડપથી વેચી શકાય તેવી જામીનગીરીઓ. આ શું કામનું છે? શું છે આ? આ શું છે? બોલો બોલો. ટૂંકા ગાળાના રોકાણ છે, બરાબર. એટલે ઝડપથી વેચી શકાય તેવી જામીનગીરીઓ. લેણદારો છે, દેવી ઊંડી છે, બેંક ઓવરડ્રાફ્ટ છે, નૂર અને જકાત છે. હવે આની અંદર નૂર અને જકાત છે તે તો તમને ખબર જ છે કે વેપાર ખાતાને લગતી વસ્તુ છે. ત્યાર પછી વધારાની માહિતી આપેલી છે. છેવટનો સ્ટોક શરૂઆતના સ્ટોક કરતાં 25 ગણો છે. સોરી, 25% છે. મારી વાંચવામાં ભૂલ થઈ. 25% છે. શરૂઆતના સ્ટોકથી 5 ગણી ખરીદી કરવામાં આવે છે. ખરીદી શરૂઆતના સ્ટોકથી 5 ગણી કરવામાં આવે છે. ખરીદી અને વેચાણનું પ્રમાણ 2:5 છે. કોઈ જ આંકડા આપતા નથી. આ ખરીદી અને વેચાણનું પ્રમાણ છે. ખરીદી આવી તો ખરીદી છે, શરૂઆતના સ્ટોકથી 5 ગણી કીધી છે. શરૂઆતના સ્ટોક છે તો શરૂઆતના સ્ટોક છે છેવટના સ્ટોક કરતાં 25%, સોરી, શરૂઆતના સ્ટોક કરતાં છેવટનો સ્ટોક 25% છે. કોઈ વસ્તુ જ આપણને આપતા નથી આ લોકો. ત્યાર પછી કાચા નફાનો દર આપ્યો છે, એમાં બી કોઈ વસ્તુ નથી આપેલી. ત્યાર પછી ઉધાર વેચાણ કુલ વેચાણના 60% છે, એમાં બી કોઈ વસ્તુ આંકડો આપેલો નથી. છેલ્લે કંઈક આપ્યું છે, ઇક્વિટી શેર હોલ્ડરોને વેચી શકાય તેવો નફો. એનું આપણે શું કામ છે? કરવેરાનો દર 40% છે. ઓકે, કંઈ નહીં, ચાલો. પહેલાં બધાના કનેક્શન જે આપણને આપેલા છે, એકબીજા સાથે જે રિલેશન આપેલા છે, કોણ કોનો ભાઈ છે ને કોણ કોના મામા છે ને કોણ કોનો કાકા છે, બરાબર, એ આપણે લખી દઈએ એટલે આપણને ખબર પડે. તો સૌથી પહેલાં છેવટનો સ્ટોક શરૂઆતના સ્ટોક કરતાં 25% છે. ટકાવારીમાં આપેલું છે, એટલે 100 ને 25 ને પ્રમાણે આપણે લઈ શકાય. તો હું અહીં લખી દઉં છું. છેવટનો સ્ટોક બરાબર શરૂઆતનો સ્ટોક ગુણ્યા 25%. હવે આના પરથી એક સૂત્ર તો બની ગયું કે છેવટનો સ્ટોક જે છે એ શરૂઆતનો સ્ટોક ગુણ્યા 25%, એટલે 0.25 ગુણ્યા શરૂઆતનો સ્ટોક કહી શકાય છે ને. તો છેવટના સ્ટોકની ક્યાંય કિંમત મૂકવી હોય, શરૂઆતના સ્ટોકની પણ મૂકવી હોય તો આપણે મૂકી શકીએ. હવે બીજું શું કહ્યું છે? શરૂઆતનો સ્ટોકથી અહીંયા આપણને શરૂઆતના સ્ટોક પરથી છેવટનો સ્ટોક આપેલો છે. અહીંયા બી શરૂઆતના સ્ટોક પરથી ખરીદી આપેલી છે. તો 5 ગણી ખરીદી કરવામાં આવે છે, એટલે ખરીદી બરાબર શરૂનો સ્ટોક ગુણ્યા 5 કરી દઉં, આગળ લખી દઉં 5. ખરીદી અને વેચાણનું પ્રમાણ 2:5 છે, એટલે ખરીદી અને વેચાણ એટલે ખરીદી
ના છેદમાં કેટલા લખી શકું મેં? પ્રમાણ 2/5 કીધું છે ને, ખરીદી અને વેચાણ. ખરીદીના છેદમાં વેચાણ બરાબર 2/5 લખાય ને. તો આના પરથી આમ લખાય કે 5 ખરીદી, અથવા તો ખરીદીને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો વેચાણને પેલી બાજુ લઈ જઈ શકાય, અથવા તો 5 ખરીદી બરાબર 2 વેચાણ લખાય. ઓકે, અત્યારે બરાબર હેન્ડ રાઇટિંગ નીકળે તો સારું. ચલો, હવે એની જરૂર પડશે ત્યારે પણ લખશું. કાચા નફાનો દર 50% છે. હવે કાચા નફાનું પાછું સૂત્ર ખબર હોવી જોઈએ. કાચા નફાનો દર કીધો છે એટલે કેના પર દર હોય? કાચા નફાનો વેચાણ પર હોય. હા ને, એટલે કાચો નફો બરાબર વેચાણ ગુણ્યા 50%. ચલો, ત્યાર પછી ઉધાર વેચાણ કુલ વેચાણના 60% છે. હવે કુલ વેચાણ ઉધાર વેચાણ કીધું એટલે રોકડ વેચાણ સાથે લેવું જ પડે. એટલે રોકડ વેચાણ પ્લસ ઉધાર વેચાણ બરાબર કુલ વેચાણ. અહીં કાચો નફો જે કીધો છે ને, એમાં બી આપણે લઈ શકીએ કાચો નફો પ્લસ વેચેલ માલની પડતર એટલે વેચાણ. એટલે આના પરથી વેચેલ માલની પડતર પણ મળી શકે તમને. એટલે ખરેખર એ રીતે લખવું સારું પડે. એટલે કાચો નફો પ્લસ વેચેલ માલની પડતર. ખરેખર વેચેલ માલની પડતર પહેલાં લખવાનું હતું. વેચેલ માલની પડતર બરાબર વેચાણ. વેચાણ પર કાચો નફો કેટલા ટકા છે? 50%. વેચાણ 100% હોય તો વેચેલ માલની પડતર પણ કેટલી થાય? 50% થાય. ઇક્વિટી શેરહોલ્ડરોને વેચી શકાય તેવો નફો 1,40,000 છે. આ ક્યારે મળે આપણને? ઇક્વિટી શેરહોલ્ડરોને વેચી શકાય તેવો નફો. કોષ્ટક બનાવીએ ત્યારે. અને કોષ્ટક પરથી આપણે ઊંધું કામ કરતા આવીએ તો આપણને કાચા નફા સુધી પહોંચી શકાય. એ કોષ્ટકમાં આપણે ઊંધેથી આવીએ તો કાચા નફા સુધી પહોંચી શકાય ખરા, કદાચ શક્ય હોય તો. અને પછી આપણે કાચા નફાની કિંમત મૂકીએ તો વેચેલ માલની પડતર અને વેચાણ પણ મળે. અને એ બધું મળે એટલે પછી ઉપરની બધી વિગતો આપણને મળતી જાય. બની શકે એવું? ઓકે, તો આપણે ટ્રાય કરી જોઈએ. ચલો, હવે નફા નુકસાનનું પત્રક તો તમને ખબર જ છે હરીનભાઈ. હરીનભાઈ, હેલો. હા, નફા નુકસાનનું પત્રક તો તમે જોયો ને વિડીયો? હા, એ પત્રક ખબર છે ને? તો સૌથી પહેલા આપણે શું લખીએ છીએ? આપણે શું લખીએ છીએ સૌથી પહેલા? હા, વેચાણ. વેચાણમાંથી આપણે શું બાદ કરીએ છીએ? વેચેલ માલની પડતર. એટલે આપણને મળે છે કાચો નફો. હવે કાચા નફામાંથી આપણે શું બાદ કરીએ છીએ? સંચાલકીય ખર્ચા. સંચાલકીય ખર્ચા બાદ કરીએ એટલે આપણને શું મળે? સંચાલકીય નફો અથવા તો EBIT. હવે આની અંદર પેલી બિનકામગીરી ખર્ચ અને બિનકામગીરી આવકો તો આ લોકો લેતા જ નથી. એટલે સંચાલકીય નફામાંથી આપણે શું બાદ કરીએ? પહેલા વ્યાજ બાદ કરીએ તો આપણને શું મળે? ચોખ્ખો નફો. હા, ચોખ્ખો નફો, કરવેરા પહેલાનો નફો. હવે એમાંથી આપણે કરવેરા બાદ કરીએ એટલે કરવેરા બાદનો નફો. કરવેરા બાદનો નફો અથવા તો EAIT, અર્નિંગ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. ત્યાર પછી એમાંથી આપણે શું બાદ કરવાનું? પ્રેફરન્સ શેર હોલ્ડરોને ભાઈ આપણે પહેલાં ડિવિડન્ડ આપી દેવાનું, પછી આપણો નફો બચે, આપણો એટલે કે ઇક્વિટી હોલ્ડરોનો. બરાબર છે? પ્રેફરન્સ ડિવિડન્ડ.
આ દાખલો છે ને રિવર્સ દાખલો છે, એટલે આ બધા આપણે છેલ્લા 3 દિવસથી આપણે રિવર્સ દાખલા ગણીએ છીએ. એટલે આપણને મળે ઇક્વિટી નફો, એટલે ઇક્વિટી શેરહોલ્ડરોને વેચી શકાય તેવો નફો. હવે ઇક્વિટી નફો આપણને કેટલો આપેલો છે? 1,40,000. પ્રેફરન્સ ડિવિડન્ડ જોઈ લો. પ્રેફરન્સ ડિવિડન્ડ કેટલું છે? તો કે 5,00,000ના 8% પ્રેફરન્સ ડિવિડન્ડ આપવાનું છે, એટલે 8 × 50 40,000 થશે. 40,000 ડિવિડન્ડ આપ્યું હોય ત્યારે ઇક્વિટી નફો 1,40,000 બચે, એટલે EAIT કેટલો હોવો જોઈએ? 1,80,000 હોવો જોઈએ. કારણ કે ઉપરથી નીચે બાદ કરતા જઈએ છીએ, તો નીચેથી ઉપર જવું હોય તો પ્લસ કરતું જવું પડે. કરવેરા, કરવેરાની અંદર આની અંદર શોધો. કરવેરા દેખાય છે કશે? 40%. કોના શેના 40%? ક્યાં લખ્યા છે 40%? છેલ્લા 7મા પોઈન્ટમાં લખેલા છે 40%. તો ચોખ્ખા નફાના 40% હોય, એટલે ચોખ્ખો નફો 100% હોય તો કરવેરા 40% હોય, એટલે આપણને 60% મળે છે. જે 1,80,000 છે 60% છે, તો 100% બરાબર કેટલા થશે? તો 1,80,000 ભાગ્યા 60% કરો જોઈએ. ટકાની નિશાનીનો ઉપયોગ કરજો. 3 લાખ આવ્યા. 3 લાખના 40% કરો એટલે આ રકમ મળી જશે 1,20,000. ત્યાર પછી વ્યાજ. વ્યાજ એટલે આની અંદર કઈ કઈ વસ્તુનું વ્યાજ આવશે? તો જાહેર થાપણનું વ્યાજ આવશે, ડિબેન્ચર્સનું વ્યાજ આવશે, બસ 2 વ્યાજ આવશે. 2,00,000ના 10% અને 50,000. 2,50,000 બંનેના 10% જ કરી દો ને, એટલે 25,000 થઈ જશે. હવે એની અંદર એવું ઉમેરેલ સંચાલકીય નફો મળશે 3,25,000. હવે તમે સંચાલકીય ખર્ચા શોધો જોઈએ. આની અંદર કશે મળે છે સંચાલકીય ખર્ચા? સંચાલકીય ખર્ચામાં આમાં કઈ આપેલું જ નથી ને, પણ વિગત જ પૂરી નથી આપેલી, પૂરી માહિતી આપેલી નથી. નૂર અને જકાત છે એ તો પહેલામાં આવશે, વેચેલ માલની પડતરની અંદર ગણાશે. ઓકે, કશું જ આપેલું નથી, એટલે આપણને ત્યાંથી તો કાચો નફો મળવાની શક્યતા નથી, કે કોઈ જ ખર્ચાઓ આપેલા નથી. ફક્ત એક વસ્તુ નૂર અને જકાત આપેલી છે, પણ એ તો ખરીદીના ખર્ચામાં ગણાશે. ઓકે, કંઈ નહીં. આપણને આ બધું પણ ગુણોત્તર ગણવામાં કામ લાગવાનું જ છે. સંચાલન ગુણોત્તરમાં કામ લાગશે, કે સંચાલકીય ખર્ચા, કાચો નફો અને સંચાલકીય નફાનો ડિફરન્સ શોધવો પડશે ને, તો સંચાલકીય ખર્ચા મળશે. સંચાલકીય ખર્ચા મળશે તો જ આપણને સંચાલન ગુણોત્તર મળશે. ચોખ્ખા નફાનો ગુણોત્તર આપણે EAIT પરથી ગણવાનો છે, 1,80,000 પરથી. સ્ટોક ગુણોત્તરમાં શરૂઆતનો સ્ટોક અને છેવટના સ્ટોકની જરૂરત પડશે. ઓકે, તો હવે આપણે પાછા જઈએ પહેલા પેજ પર. ચલો, હવે આપણે ફરીથી જોઈએ. એક બીજી વસ્તુ, સૌથી લાંબુ સૂત્ર આપણી પાસે છે, કે વેચેલ માલની પડતરનું એક સૂત્ર છે. અહીંયા તો આપણી પાસે કાચો નફો પ્લસ વેચાણ માલની પડતર એટલે વેચાણ મળી ગયું, પણ વેચેલ માલની પડતરનું એક બીજું સૂત્ર શું છે? ખરીદીવાળું. વેચેલ માલની પડતર બરાબર શરૂનો સ્ટોક પ્લસ ખરીદી. અહીંયા આપણે ભૂલ કરીએ છીએ, ખરીદીના ખર્ચા ઉમેરતા નથી, એ ખરીદીમાં જ ગણાઈ જાય છે, એટલા માટે ખરીદીના ખર્ચામાં અલગ આપેલા છે. માઇનસ આખરનો સ્ટોક આપણને નહીં આપેલું હોય, એટલે ખરીદીના ખર્ચા એની અંદર ગણી લીધેલા હોય, એટલા માટે અહીંયા અલગથી આપેલું છે, એટલે સમજવાનું કે નથી ગણ્યા. હવે વેચેલ માલની પડતર માટે આપણી પાસે અહીંયા ઓપ્શન છે, અહીંયાથી આપણને કંઈક મળી શકે. 50%. જોઈશું આપણે કેવી રીતે મળશે તે. અહીંયા પણ પાછું ખરીદી અને વેચાણ વચ્ચે પણ સંબંધ આપેલો છે. શરૂઆતનો સ્ટોક જે છે એ આપણને પહેલામાં મળે છે. ખરીદી છે તો ખરીદી પણ શરૂઆતના સ્ટોક પરથી મળશે.
છેવટનો સ્ટોક છે એ પણ શરૂઆતના સ્ટોક પરથી મળશે. તો શરૂઆતના સ્ટોકને આપણે કંઈક ધારી લઈએ. શરૂઆતના સ્ટોકને આપણે કંઈક ધારી લઈએ, કારણ કે વારંવાર લખવું પડશે લાંબુ એના કરતાં કંઈક ધારી લઈએ. શું લખું બોલો? શરૂઆતના સ્ટોકને શું ધારીએ? OS લખું એક્સ કે એક્સ લખું? એક્સ ધારી લઈએ. ચલો, શરૂઆતના સ્ટોકને એક્સ ધારી લઈએ. હા હવે શરૂઆતના સ્ટોકને એક્સ ધારીએ તો એના 25% કરવા પડે. એટલે 25% કરીએ તો છેવટનો સ્ટોક મળે. એટલે છેવટનો સ્ટોક છે ને ત્યાં આપણે 0.25x લખાય. ટકા કરો એટલે છેદમાં 100 લખવા પડે ને 25 ના છેદમાં 100 એટલે 0.25x લખાય. યસ હા ઓકે, ચાલો ખરીદીની વાત કરીએ તો ખરીદી છે શરૂઆતના સ્ટોક કરતાં 5 ગણી છે એટલે 5x લખાય. 5x ઓકે, ખરીદીના ખર્ચામાં પેલું નૂર અને જકાત આપેલા છે, 40,000 આપેલા છે. હા બધું આવી ગયું. એક વસ્તુ હજુ ઘટે છે. વેચેલ માલની પડતરનો રિલેશન જોવો પડશે. વેચેલ માલની પડતર કઈ રીતે મળશે? હવે અહીંયા પાછું ખરીદીનું શું કહ્યું છે? ખરીદી જે છે અને વેચાણ જે છે બંને વચ્ચે સંબંધ આપેલો છે. 5 ખરીદી બરાબર 2 વેચાણ, બરાબર ને? તો ત્યાં આપણે ખરીદી કેટલી મૂકવાય છે? 5x મુકાય. ખરીદી ગુણ્યા 5 બરાબર 2 વેચાણ. એટલે તમને વેચાણ માટે શું મળશે? વેચાણ બરાબર 5 × 50 25x ના છેદમાં 2 આવું મળે. 25x ના છેદમાં 2. હવે વેચાણને આપણે 100% બરાબર 25x ના છેદમાં 2 ધારીએ, બરાબર. તો વેચેલ માલની પડતર કેટલી છે? 50% છે. 100% બરાબર 25x ના છેદમાં 2 છે. તો વેચેલ માલની પડતર તો 50% છે ને? તો 50% બરાબર કેટલા થશે? 25x ના છેદમાં 4 કરી દો. એક બગડો વધારાનો કરી દો. અહીંયા 25x ના છેદમાં 2 છે તો અહીં 25x ના છેદમાં 4 કરી દો. થઈ ગયા? 2 ભાગ પાડવાની જગ્યાએ 4 ભાગ પાડી દો. અડધા જ કરવા છે ને. 100% ના અડધા એટલે 50%. તો 25x ના છેદમાં 2 એના અડધા કરો તો 25x ના છેદમાં 4 કરી દો. થઈ ગયા ને અડધા? થયા કે નહીં થયા? નહીં સમજ પડી તો ફરીથી સમજાવું. પડી હોય તો ઠીક છે, નહીં તો આપણે દશાંશ પદ્ધતિ લઈ લઈએ. ચલો, નહીં સમજ પડે તો મને કહેજો, પાછું કરાવીશ. એટલે આપણે વેચેલ માલની પડતરમાં 25x ના છેદમાં 4 લખી શકીએ. હવે મારી મેથડ મુજબ જ્યારે પણ આવું છેદમાં કંઈ આવતું હોય ને તો બધા જ પદને હું છે ને એ છેદની સંખ્યા વડે ગુણી દઉં. એટલે છેદની સરખા કરવાની મગજમારી નહીં. 25x ના છેદમાં 4 છે એને હું 4 વડે ગુણું એટલે શું થઈ જશે? 4 4 ઉડી જશે. પછી x ને 4 વડે ગુણો એટલે 4x થઈ જશે. પછી 5 ને 4 વડે ગુણો 5 ચોક 20x થઈ જશે. પછી 40,000 ને 4 વડે ગુણો એટલે 1,60,000 થઈ જશે. માઇનસ 0.25x ને 4 વડે ગુણો એટલે 1x થઈ જશે. 1x. એટલે હવે તમે જુઓ 25x બરાબર 4x પ્લસ 20x એટલે 24x પ્લસ માઇનસ 1x એટલે 23x પ્લસ 1,60,000. હવે 23x ને બરાબરની ડાબી બાજુ લાવો એટલે 2x બચશે બરાબર 1,60,000. એટલે x બરાબર તમને કેટલા મળશે? 1,60,000 ભાગ્યા 2 એટલે 80,000 મળશે. આમ તમને ખરીદી મળી કેટલી? 80,000. હવે તમને બધું જ મળી જશે. ખરીદી 80,000 આવી તમારી. ક્યાં ગઈ ખરીદી? હા, અહીંયા તમને ખરીદી મળી. નહીં, ખરીદી નહીં, સોરી, શરૂઆતનો સ્ટોક મળ્યો 80,000. x બરાબર શરૂઆતનો સ્ટોક છે. શરૂઆતનો સ્ટોક મળ્યો 80,000. એના 25% છેવટનો સ્ટોક છે એટલે કે એના 25% એટલે છેવટનો સ્ટોક 20,000 મળવો જોઈએ. હવે શરૂઆતના સ્ટોક 80,000 ગુણ્યા 5 કરો એટલે તમને ખરીદી મળશે આ 4 લાખ રૂપિયાની. આ 4 લાખ રૂપિયાની જે ખરીદી છે એને 5 ગણા કરીને 2 વડે ભાગો એટલે તમને વેચાણ મળશે. 4 × 5 = 20, 20 ભાગ્યા 2 એટલે 10 લાખ વેચાણ મળશે. 10 લાખનું વેચાણ જે મળે છે એ તમે અહીંયા 100%માં મૂકો
એટલે તમને કાચો નફો મળશે 5 લાખ. આ 5 લાખ, આ તમારો 10 લાખ જે છે તમારું કુલ વેચાણ છે. અને રોકડ વેચાણ અને ઉધાર વેચાણનું પ્રમાણ તમને આપેલું હતું પ્રશ્નમાં. રોકડ વેચાણ અને ઉધાર વેચાણ કુલ વેચાણના 60% છે. કુલ વેચાણ 100% છે, એના 60% ઉધાર વેચાણ છે. એટલે કે 10 લાખના 60% એટલે 6 લાખ થશે ઉધાર વેચાણ. એટલે રોકડ વેચાણ તમને મળશે 4 લાખ. 4 લાખ. બરાબર છે. જો આની અંદર સ્ક્રીનમાં થોડું આમ તેમ ગૂંચળો થઈ ગયો છે, તો તમે મને કહેશો તો ફરી વ્યવસ્થિત પછી બતાવી દઈશ. જો તમને સમજ પડી જાય તો વધારે સારું. પછી તમારે બસ કિંમત મૂકતા જશો એટલે બધી જ કિંમતો તમને મળતી જશે. હવે આ વેચાણ મળી ગયું છે, ઉધાર વેચાણ મળી ગયું છે, રોકડ વેચાણ મળી ગયું, કાચો નફો મળી ગયો છે. તો કાચા નફાને આપણે પહેલી જગ્યાએ મૂકીએ. 5 લાખ વેચાણ મળી ગયું છે, તેને આપણે પહેલા પત્રકમાં મૂકીએ. તો કાચો નફો આપણને કેટલો મળ્યો? 5 લાખ. વેચાણ આપણને કેટલું મળ્યું? 10 લાખ. વેચેલ માલની પડતર પણ આપણને 5 લાખ મળી ગઈ. આ વસ્તુ ત્યાં નહીં લખીએ, ત્યાં અહીંયા લખતે તો પણ ચાલતે. હવે આપણને સંચાલકીય ખર્ચા મળી જશે આના પરથી 1,75,000. તો બધી જ વિગતો લગભગ મળી ગઈ છે. તો તમારે જે પણ સૂત્ર મૂકીને ગણતરી કરવી હોય તેની ગણતરી કરીને તમે બધી વસ્તુ શોધી શકશો. હવે એ શોધવા માટે તમને સૂત્ર આવડવા જરૂરી છે. બરાબર છે. તો હવે આપણે જરા ફરીથી જોઈ લઈએ. આંકડાઓની જેમ જેમ જરૂર પડશે તેમ આપણે લેતા જઈશું. પહેલું છે રોકાયેલી મૂડી પર વળતરનો દર. તો રોકાયેલી મૂડી પર વળતરનો દર, રોકાયેલી મૂડીમાં આપણે કઈ મૂડી લેવાની હોય? એના માટે પણ આપણે સ્ટ્રક્ચર બનાવવું પડશે. ઓકે, સ્ટ્રક્ચર બનાવી દઈએ એનું પણ. ઓકે, તો એની અંદર સૌથી શરૂઆત ક્યાંથી થશે? ઇક્વિટી શેર મૂડી. ઇક્વિટી શેર મૂડી કેટલી છે? 7 લાખ રૂપિયા. પ્લસ અનામત અને વધારો એટલે કે રાખી મૂકેલી કમાણી 2,10,000. એ ઉપરાંત પણ કોઈ હોય તો જોઈ લેવાનું. 7,10,000 પ્લસ 2 લાખ, સોરી 7 લાખ પ્લસ 2,10,000 એટલે 9,10,000 મળશે તમને. હવે એની અંદરથી અવાસ્તવિક મિલકતો બાદ કરવાની. 35,000 છે. એ 35,000 બાદ કરી દો એટલે 8,75,000 આવશે. 8,75,000 માં આપણે હવે પ્રેફરન્સ ઇક્વિટી મૂડીનું કામ પત્યું એટલે હવે પ્રેફરન્સ મૂડી ઉમેરી દઈએ. પ્રેફરન્સ મૂડી ઉમેરી દઈએ એટલે પ્રેફરન્સ મૂડી છે 5 લાખ. એટલે 8 ને 5 13,75,000 આવશે. આ 13,75,000 ની અંદર આપણે પ્રેફરન્સ વાળાને પૈસા આપવાના. એના પહેલા આપણે કોને આપવા પડે? ડિબેન્ચર હોલ્ડરોને, એટલે કે લાંબા ગાળાના દેવાવાળાને આપવા પડે. લાંબા ગાળાના દેવા એની અંદર 2 પ્રકારના છે. અહીંયા ડિબેન્ચર્સ પણ છે અને જાહેર થાપણો પણ છે. એ બધા ઉમેરવા પડે. એટલે 2 લાખ પ્લસ 50,000 એટલે 2,50,000 ઉમેરી દઉં. જેનું પણ વ્યાજ આપણે ચૂકવવું પડે તે બધું જ. 16,25,000 આવશે કદાચ. આ 16,25,000 જે છે એને ડિબેન્ચર વાળાને આપ્યા. એના પછીની વાત કરીએ તો શું બચશે? કઈ જ નહીં ને. આવી ગયું ને રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી આવી ગઈ. તો રોકાયેલી મૂડી જે છે એ કોણે પૈસા રોકેલા છે? રોકાયેલી મૂડી એટલે કોણે પૈસા રોકેલા છે? છેલ્લે લાંબા ગાળાના દેવા જેને રોક્યા છે ને 2,50,000, એ લોકોની વાત છે, હે ને. તો એના માટે આ કામનું છે રોકાયેલી મૂડી પર વળતરનો દર.
બરાબર છે. તો રોકાયેલી મૂડી 16,25,000, એની સામે વળતર કેટલું મળ્યું એને, તો એના માટે આપણે નફાનો દર જોશે. નફાની અંદર સૌથી પહેલો કયો નફો છે? સંચાલકીય નફો. એને કયો નફો કામનો છે? સંચાલકીય નફો કામ લાગશે, કારણ કે એને જે પણ કંઈ વ્યાજ મળશે 16,25,000 જે પણ ઇન્વેસ્ટમેન્ટ છે એના પર જે એને વ્યાજનું પ્રમાણ છે એ કેટલું છે, કારણ કે એને તો વ્યાજથી મતલબ છે ને. આ લાંબા ગાળાના ડિબેન્ચરને કોનાથી મતલબ છે? વ્યાજથી મતલબ છે. અને વ્યાજ કોના પર મળે? હંમેશા સંચાલકીય નફો થયો હોય તો વ્યાજ મળે. સંચાલકીય નફો જ ના હોય તો વ્યાજ મળે ખરું? નહીં. એટલે સંચાલકીય નફો વધારે હોય તો એને એનાથી મતલબ છે. એટલે એ બંનેનો ગુણોત્તર તમારો આવી જશે રોકાયેલી મૂડી પર વળતરનો દર. 16,25,000 ભાગ્યા 3,25,000 કરવો જોઈએ. અરે સોરી, 3,25,000 ભાગ્યા 16,25,000 ગુણ્યા 100. આવી ગયો જવાબ? 20% આપણો પહેલો જવાબ. ક્લિયર? ત્યાર પછી પરીક્ષામાં આવા જ દાખલા પૂછાય છે, ફેરવીને પૂછવાવાળા. સામાન્ય દાખલા બી પૂછાય જ છે, પરંતુ ઘણીવાર આવા પૂછી જ કાઢે છે. ત્યાર પછી આપણે શોધવાનું છે દેવાદાર ગુણોત્તર. 360 દિવસ. 360 દિવસ એના માટે ગણવાના ને સૂત્રની અંદર જે દિવસો ગણવાના ને આપણે તે 360 ગણવાના. તો દેવાદાર ગુણોત્તરમાં આપણે શેની જરૂર પડે? પહેલાં તો એમ કહો કે દેવાદાર ગુણોત્તર જે છે તે દેવાદાર ચલન દરનો વ્યસ્ત જ છે આમ જોવા જઈએ તો, પણ એનાની અંદર આપણે વખત શોધવાનું હોય, એટલે કે કેટલી વખત આપણે ઉઘરાણી કરીએ છીએ તે શોધવાનું છે. એટલે દેવાદાર ગુણોત્તરની અંદર વેચાણ છેદમાં આવે, પણ કયું વેચાણ આવે એની અંદર? ઉધાર વેચાણ આવે, કારણ કે દેવાદારને રોકડ વેચાણ સાથે કોઈ લેવા દેવા નથી, ઉધાર વેચાણ સાથે લેવા દેવા છે. તો કુલ ઉધાર વેચાણ આપણે શોધી કાઢેલું તો 6 લાખ કદાચ આ રહ્યું નીચે જ છે હે ને. એ 6 લાખ ઉધાર વેચાણ છે, બરાબર. એ છેદમાં આવશે. અચ્છા, દેવાદાર ગુણોત્તર છે એટલે એને દેવાદાર એટલે કે એની ઉઘરાણી કેટલા ટાઈમમાં આવે? તો ઉઘરાણી ક્યારે આવે છે? તો ઉઘરાણી માટે કોની પાસે ઉઘરાણી કરવાની હોય? એને દેવાદારો અને લેણી ઊંડી પાસે ઉઘરાણી કરવાની હોય. તો દેવાદાર કેટલા આપેલા છે? 2,50,000 દેખાય છે તમને? અને લેણી ઊંડી 50,000 દેખાય છે તમને? એટલે આમ તમારો ઉઘરાણી આ લોકો પાસે 3 લાખ રૂપિયામાંથી ઉઘરાણી કરવાની છે. હા, અને આપણી પાસે 6 લાખ છે, કુલ ઉધાર વેચાણ 6 લાખ છે. તો એ બંનેનો ગુણોત્તર અને 360 દિવસો સાથેનો ગુણાકાર કરવાનો છે, હે ને. તો શું આવે છે જોઈએ આપણે. દેવાદાર ગુણોત્તરનું સૂત્ર લખી દઉં ને, તો દેવાદાર ગુણોત્તર બરાબર, આમ તો સરેરાશ વેપારી દેવા આવે, પણ પાછલા વર્ષના નહીં આપેલા હોય તો ચાલુ વર્ષના લઈ લેવાના. વેપારી લેણાની અંદર દેવાદારોને લેણી ઊંડી બંને આવી જાય. 3 લાખ છેદમાં કુલ ઉધાર વેચાણ લેવાનું. કુલ ઉધાર વેચાણ 6 લાખ ગુણ્યા 360 વર્ષના કામકાજના દિવસો લેવાના. એટલે તમારો જવાબ આવ્યો 180 દિવસ. 180 દિવસ એટલે 180 દિવસે ઉઘરાણી કરવી પડે. 6 મહિને ઉઘરાણી કરવી પડે, એનો અર્થ એવો થયો. ચલો ત્યાર પછી સંચાલન ગુણોત્તરની મેં તમને વાત કરી. આપણે હમણાં છેલ્લે જે શોધ્યો, ઉપરથી કાચો નફો શોધ્યો, નીચેથી આપણે સંચાલકીય નફો શોધ્યો. એ બંનેનો તફાવત એટલે સંચાલકીય ખર્ચા અને સંચાલકીય ખર્ચાનો ગુણોત્તર જે આપણે કરીએ એમાં વેચેલ માલની પડતર ઉમેરવી પડે. એ બંને પડતરનો સરવાળો કરીએ અને પછી જે આપણને ગુણોત્તર વેચાણ સાથેનો ગુણોત્તર મળે, વેચાણ સાથેનું પ્રમાણ મળે, તે આપણો સંચાલન ગુણોત્તર. હવે તમને ઘણીવાર એમ લાગતું હોય કે હારું, આ અમુક ગુણોત્તરની અંદર છે ને નીચે વેચાણ આવે, અમુક ગુણોત્તરની અંદર ઉધાર વેચાણ આવે, અમુક ગુણોત્તરની અંદર છેદમાં કુલ મિલકત આવે, એવું કેમ? તો નોર્મલી ગુણોત્તરની અંદર તમને એક જ શબ્દ આપેલો હોય ને, એક જ શબ્દ આપેલો હોય, હે ને. જો અહીંયા આપેલું દેવાદાર ગુણોત્તર, તો દેવાદાર એક જ શબ્દ આપેલો છે, તો બીજો કયો હોઈ શકે? તો દેવાદારને કોની સાથે લેવા દેવા છે? ઉધાર વેચાણ સાથે, તો એ હોઈ શકે. સંચાલન ગુણોત્તર છે, નફાની વાત છે, ખર્ચાની વાત છે. તો ખર્ચાની વાત હોય તો હંમેશા ખર્ચો કેના પર કરીએ આપણે? વેચેલ માલની વેચાણ પર કરીએ, વેચાણમાંથી જે આવક મળે તેના પર કરીએ. અને જ્યારે આપણે માલિકી ગુણોત્તર કે એવો કોઈ ગુણોત્તર હોય તો તેની અંદર માલિકી શબ્દ એક જ આપેલો છે, તો કુલ મિલકત લેવાની એની સામે. એક જ શબ્દ આપેલો હોય તો તમારે સામે લઈ લેવાનું. કુલ મિલકત લેવાય, અથવા વેચાણ લેવાય, અથવા જરૂરત મુજબ વેચાણ અથવા વેચેલ માલની પડતર, અથવા તો
સ્ટોક હોય તો સ્ટોકમાં વેચેલ માલની પડતર લેવાય, એની અંદર વેચાણ ના લેવાય, કારણ કે સ્ટોકની કિંમત હંમેશા આપણે પડતર કિંમતે ગણીએ, વેચાણ કિંમતે નહીં ગણીએ, એટલા માટે વેચેલ માલની પડતર લેવી પડે. તો અહીંયા સંચાલકીય ગુણોત્તર એટલે સંચાલકીય ખર્ચા સંચાલકીય ગુણોત્તર એટલે સંચાલન પડતર લેવાની. સંચાલન પડતરનો અર્થ સંચાલકીય ખર્ચા પ્લસ વેચેલ માલની પડતર, એટલે એ બંનેનો સરવાળો કર્યો તો 5 ને 6,75,000 થાય ને. એટલે વેચેલ માલની પડતર સોરી અને આપણે ટોટલ કહેવાય સંચાલન પડતર ના છેદમાં વેચાણ ગુણ્યા 100. હવે કોઈ વેચાણ છે ને આખો ભાગ છે, આપણી કુલ આવક છે, એમાંથી આટલો ખર્ચો કર્યો એ બતાવવાનું છે. એટલે આખા ભાગમાંથી અમુક ભાગ ગણવાનો હોય ને ત્યારે ટકાવારીમાં ગણવાનું, એટલે આપણે 100 વડે ગુણવું પડે. હવે સંચાલન પડતર એટલે શું? તો સંચાલન પડતર એટલે વેચેલ માલની પડતર પ્લસ સંચાલન ખર્ચા, એટલે 5 ને 6,75,000 છેદમાં વેચાણ 10 લાખ છે. એટલે કુલ આખો ભાગ આપણો 10 છે, એમાંથી અમુક ભાગ એટલે 6,75,000ની ટકાવારી શોધવાની, એટલે ગુણ્યા 100 કરવા પડે. કેટલા આવે છે? 67.50%. કેટલા આવે છે? બોલો બોલો. આ જવાબ નથી આવતો એમ ને, એ ખોટો જવાબ છે, એનું તમે ધ્યાનમાં નહીં લેતા. 67.50% આવે છે. ઓકે, ચલો ત્યાર પછી આપણને આપેલું છે ચોખ્ખા નફાનો ગુણોત્તર. તો ચોખ્ખો નફો એટલે કયો નફો લેવાનો તમારે? કરવેરા પછીનો 1,80,000 હે ને. 1,80,000 પર પાછું વેચાણ 10 લાખ છે ને, કે વેચાણમાં કઈ ઘટાડો છે? 1,80,000 ભાગ્યા 10 લાખ ગુણ્યા 100 એટલે 18% આવી ગયા. 1,80,000 ભાગ્યા એની જેમ સંચાલન પડતરની જગ્યાએ અહીંયા તમારે નફો લેવાનો છે, એટલે 1,80,000 છેદમાં વેચાણ ગુણ્યા 100 એટલે 18% આવી જશે. ત્યાર પછી સ્ટોક ગુણોત્તર. સ્ટોક ગુણોત્તરમાં પાછી મગજમારી આવશે, તમારે સરેરાશ સ્ટોક શોધવો પડશે. વેચેલ માલની પડતર તો આપણી પાસે મળી ગઈ છે, વેચેલ માલની પડતર 5 લાખ છે. સરેરાશ સ્ટોક શોધવો પડશે. તો સરેરાશ સ્ટોક માટે શરૂઆતનો સ્ટોક તો આપણને x બરાબર 40,000 મળેલો છે, તો આપણે ત્યાં લખેલું હતું. છેવટનો સ્ટોક પણ લખેલો છે 20,000 ઉપર. શરૂઆતનો સ્ટોક 80,000, છેવટનો સ્ટોક 20,000, બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરો એટલે 50,000 આવશે, એટલે સરેરાશ સ્ટોક મળશે. સૂત્ર શું છે બોલો? સરેરાશ સ્ટોક, હા સોરી પેલું સ્ટોક ગુણોત્તરનું. વેરી ગુડ. સ્ટોક ચલન દર કહેવાય અને ગુણોત્તર ના કહેવાય ખરેખર. વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. સરેરાશ સ્ટોક આપણી પાસે 50,000 છે અને વેચેલ માલની પડતર કેટલી છે? 5 લાખ, એટલે 10 આવશે. 10 વખત સ્ટોકની અંદર ફેરફાર થાય છે. તમારા ધંધાની અંદર વર્ષમાં 10 વખત સ્ટોક બદલાય છે. કેટલા દિવસે બદલાય છે એવું કરવું હોય તો પછી 360 વડે ભાગી દેવાનું. 36 દિવસે સ્ટોક બદલાય છે. ત્યાર પછી 55% શેના આપેલા છે? માલિકી ગુણોત્તરના. માલિકી એટલે માલિકી ગુણોત્તર માટે આપણે જે પેલું સ્ટ્રક્ચર બનાવેલું છે એની અંદર માલિકી ભંડોળ જોઈ લેવાનું. માલિકો કયા કહેવાય આની અંદર? ઇક્વિટી ભંડોળ એટલે 8,75,000. આ જે 8,75,000 છે તે ઇક્વિટી ભંડોળ છે. પણ માલિકો તો આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરોને પણ માલિકો કહેવાય, એટલે માલિકી ભંડોળમાં 13,75,000 આવશે. તો 13,75,000 માલિકી ભંડોળ. અને કુલ મિલકતો આપણે લેવાની, પણ કુલ મિલકતમાંથી અવાસ્તવિક મિલકત બાદ કરવાનું ભૂલવાનું નહીં. હવે કુલ મિલકત આપણને કઈ રીતે મળે? તો કુલ મિલકત તો આપણી પાસે છે નહીં, એના માટે આપણે પાકું સરવૈયું બનાવવું પડે. તો પાકું સરવૈયું બનાવવાની જરૂર નથી, પણ આજે આપણને મળે છે ને ટોટલ, એ ટોટલની અંદર આપણે ચાલુ મિલકત ને ચાલુ દેવા ઉમેરી દઈએ તો મળી જાય. સોરી, ચાલુ મિલકત નહીં, ચાલુ દેવા ઉમેરી દઈએ તો
જોઈએ આપણે કાયમી મિલકતો આપેલી છે, લેણી ઊંડી આપેલી છે, અગાઉથી ચૂકવેલ ખર્ચા એટલે એ બી લેણું કહેવાય, રોકડ બેંક એ પણ લેણું કહેવાય, ઝડપી વેચી શકાય તેવી જામીનગીરીઓ એ પણ લેણું છે, લેણદારો એટલે દેવું છે, દેવી ઊંડી એટલે દેવું છે, અને બેંક ઓવરડ્રાફ્ટ એટલે દેવું છે. હવે આ તો તમારે પાકું સરવૈયું બનાવવું પડશે, હે ને? આપણે મૌખિક બનાવી દઈએ. ઇક્વિટી શેર મૂડીનો એ બધાનો આપણો સરવાળો કેટલો આવે છે? રોકાયેલી મૂડી કેટલી આવી? 16,25,000 આવી ને? એ 16,25,000 જે છે ને એમાં આપણે ઉમેરવાનું છે લેણદારો, દેવી ઊંડી અને બેંક ઓવરડ્રાફ્ટ. એટલે કેટલા છે તમારી પાસે? 2 લાખ છે. જુઓ, 1,50,000 પ્લસ 50,000 પ્લસ 50,000 એટલે તમારા મૂડી દેવા બાજુનો કુલ સરવાળો ગણાઈ જાય. અવાસ્તવિક મિલકતો તો એમ બી બાદ જ કરવાની છે, અને જે મૂડી દેવા બાજુનો જે સરવાળો એ જ તમારો મિલકત લેણા બાજુનો સરવાળો હોય. એટલે 2 લાખ હોવી જોઈએ. એટલે 16,25,000 પ્લસ 2 લાખ એટલે કેટલા થયા? કેટલા થયા? 2 લાખ થયા. કેટલા થયા મને કહો? 18,25,000 થયા ને? હા, હવે આપણે મિલકતો બી જોઈ લઈએ. કદાચ મિલકતો એના કરતાં વધારે હોય તો કાયમી મિલકતો જ 20 લાખ છે. જુઓ, ખાલી કાયમી મિલકતો જ 20 લાખ છે. એટલે એ બાજુ મિલકતોનો સરવાળો કરવો જ પડશે આપણે, હે ને? 20 લાખ પ્લસ લેણી ઊંડી 50,000 પ્લસ અગાઉથી ચૂકવેલ ખર્ચા 20,000 પ્લસ રોકડ બેંક 1,20,000 પ્લસ ઝડપી વેચી શકાય તેવી જામીનગીરીઓ એ પર મિલકત જ ગણાય. એટલે એવું 22,50,000. બીજી કોઈ મિલકત છે? રાખી મૂકેલી કમાણી, બેંક ઓર્ડર, બીજી કોઈ મિલકત છે નહીં. 22,50,000 આવે છે. અને પેલું કેટલું આવે છે? રોકાયેલી મૂડી, અરે માલિકી ભંડોળ કેટલા છે? 13,75,000. 13,75,000 ભાગ્યા 22,50,000 કરો. અરે આ દેવાદારો રહી ગયા, ઉભા રહેજો. દેવાદારો ઉમેરજો. 22,50,000 નહીં કરતા. દેવાદારો 2,50,000 રહી ગયા ને? આ બાજુ નીચે રાઉન્ડ કરેલું છે એ ઉમેરો એટલે 25 લાખ આવશે, હે ને? એટલે તમારી પાસે માલિકી ભંડોળ કેટલા? 13,75,000 ભાગ્યા 25 લાખ ગુણ્યા 100 કરો. કારણ કે માલિકી ગુણોત્તર છે એટલે કુલ મિલકતો લેવાની, હે ને? પરંતુ અવાસ્તવિક મિલકતો હોય તો બાદ કરવાની, અને આપણે અવાસ્તવિક મિલકતોને બાદ કરવી પડશે. પણ આપણે અવાસ્તવિક મિલકતોને સરવાળામાં લીધેલી જ નથી, એટલે બાદ કરવાનો સવાલ નથી આવતો. આપણે સરવાળામાં જ નથી લીધી. આપણે કુલ સરવાળો આવે ને, કાયમી મિલકતનો જે કુલ સરવાળો આવે એને જો ધ્યાનમાં લેતા હોય તો આપણે અવાસ્તવિક મિલકત બાદ કરવી પડે. પણ આપણે જે સરવાળો કરતી વખતે અવાસ્તવિક મિલકતને લીધી જ નથી, એટલે બાદ કરવાનો સવાલ જ નથી આવતો. માલિકી ભંડોળ, માલિકી ગુણોત્તર, માલિકી ગુણોત્તર જે શબ્દ આપ્યો છે તે ઉપર લખવાનો. માલિકી ભંડોળ છેદમાં કુલ મિલકત, કુલ વાસ્તવિક મિલકત ગુણ્યા 100. હવે માલિકી ભંડોળમાં 13,75,000 ભાગ્યા 25 લાખ ગુણ્યા 100 કેટલા આવે છે મને કહો? 55% આવી ગયા. ઓકે, તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે.